હેલો, વેલકમ ટુ ગ્રીન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. હું ડબલ બ્લોગ દિલથી તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને એમાં પાઠ પહેલો, એમાં 1 માર્ક્સના પ્રશ્નો તમને શું આવશે, શું પૂછાશે, બરાબર છે. એટલે કે એ કેવા કેવા પ્રશ્નો હોય છે એ આની અંદર આપણે જોશું. એટલે કે વિભાગ 1માં તમારે પેપર્સમાં વિભાગ ABC જે હોય એમાં વિભાગ A અને વિભાગ એમાં આ પ્રશ્નો તમને પૂછાશે, બરાબર છે. વિભાગ એ, બરાબર. રાસાયણિક પ્રક્રિયા મેં આખો પાઠ લીધેલો છે અને રાસાયણિક પ્રક્રિયાઓ તમને સમજાવેલ છે, તો એ પાઠના વિડીયો તમે જોઈ લેજો. અને એની અંદર મેં આખો પાઠ અને એના આખા પાઠનું સંપૂર્ણ માહિતી સાથે સમજાવેલો છે, તો એ વિડીયો તમે ખાસ જોજો અને એના ઉપરથી આ પ્રશ્નો પણ તમે જોજો. અત્યારે આ બધા પ્રશ્નો તમને આવડી જશે. ઓકે, જોઈએ આપણે કે વિજ્ઞાનનો વિષય છે, સાયન્સ છે, અને સાયન્સ એટલે મજાનો વિષય. એમાં આ કેમિસ્ટ્રીને લગતા તમારા પાઠ છે, બરાબર છે, 1 થી 5 સુધી આઈ થિંક. તો તમારે આ પાઠ કઈ રીતે તૈયાર કરવા એ મેં તમને બતાવી દીધું છે. હવે તમારે જોવાનું છે કે આની અંદર 1 માર્ક્સના પ્રશ્નો શું આવશે. તો 1 માર્ક્સના પ્રશ્નો આવે તો એમાં તમને ખબર જ પડી જાય તરત કે 1 માર્ક્સનો પ્રશ્ન હોય તો એમાં ટૂંકમાં જવાબ હોય, 1 વાક્યમાં જવાબ હોય, પછી ખરા ખોટા હોય, પછી એની અંદર તમારે ખાલી જગ્યાઓ હોય, બરાબર છે, અને ઓપ્શનલ પ્રશ્ન હોય કે ઓપ્શન 4 આપેલા હોય એમાંથી એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો. ઓકે, તો આજે આપણે એને આપણે અહીંયા ચર્ચા કરીશું કે એ કેવા કેવા પ્રશ્નો હોય અને એ લગભગ તો આમાંથી પૂછાઈ શકે, કારણ કે ઘણા પ્રશ્નો રિકવર કરેલા છે મેં આની અંદર. તો આપણે જોઈએ કે 1 માર્ક્સના પ્રશ્નો કયા હશે, બરાબર છે. તો પહેલો પ્રશ્ન છે તમારો કે આપણો પહેલો પ્રશ્ન એવો છે કે ખાલી જગ્યા પૂરો, બરાબર. તો ખાલી જગ્યા પૂરો આપણે વર્ષોથી ભણતા આવ્યા છે, બરાબર છે, કે એમાં આપણે કયું ખાલી જગ્યામાં કયો શબ્દ આવે એ આપણે લખવાનો હોય છે. એક વાક્ય આપેલું હોય છે ને એમાં એક શબ્દ ભરી દેવાનો હોય છે, એ ખાલી જગ્યા પૂરાઈ જાય, બરાબર છે. તો પહેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ હવામાં CO2 સાથે ધીમી પ્રક્રિયા દ્વારા CO2 સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર નું પાતળું લેયર બનાવે છે. સ્તર બનાવે છે. હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની અહીંયા વાત કરવામાં આવી છે કે હવામાં CO2 સાથે ધીમી પ્રક્રિયા કરે. એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મારું એક ઘર હોય, મારા ઘરને હું દિવાલોને, બરાબર, આ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડથી હું કલર કરી દઉં, બરાબર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડથી હું કલર કરું એટલે કે ચૂનાને આપણે પાણીમાં પલાળીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય. અને એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને પાણીમાં પલાળીને આપણે એને યુઝ કરી લઈએ, એટલે કે ચૂનાને આપણે મારી દઈએ, બરાબર છે. તો પેલા લીલો ભીનો ચૂનો હોય ને તો એ ચળકાટ નહીં મારે, કારણ કે એ હજી પ્રોસેસમાં હોય છે. પછી જેમ ધીમે ધીમે એ સુકાય, બરાબર છે, એ સુકાય એટલે કે એ CO2 સાથે, એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તમારે CO2 સાથે મળી, બરાબર, હવામાનના કાર્બન ડાયોક્સાઇડ સાથે મળી કેલ્શિયમ કાર્બોનેટ બને છે, બરાબર. કેલ્શિયમ કાર્બોનેટ બને છે એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ બની અને એ શું બની જાય? કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનું લેયર બની જાય. એટલે એ શું ઉત્પન્ન કરે તો કે કેલ્શિયમ કાર્બોનેટ બને છે, CaCO3, અને એનું નામ છે કેલ્શિયમ, એટલે કે ચળકાટ મારે છે, કાર્બોનેટ, બરાબર. ઓકે, તો આ રીતે આને યાદ રાખજો કે કેલ્શિયમ કાર્બોનેટ બને છે, હવામાનના CO2 સાથે પ્રક્રિયા કરે અને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે, બરાબર છે, એટલે કે ચળકાટ મારે છે. ઓકે, તો CO2 સાથે પ્રક્રિયા કરે અને ચળકે છે એટલે એ કેલ્શિયમ કાર્બોનેટ બને છે, બરાબર છે. આનો જવાબ એ આવે છે પહેલી ખાલી જગ્યામાં, બરાબર. બીજી ખાલી જગ્યા હું લખું તો સેકન્ડ ખાલી જગ્યા એવી છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન
દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાને બંધ તૂટવા માટે ઉષ્માની જરૂર પડે, પ્રક્રિયાને બંધ તૂટવા માટે ઉષ્માની જરૂર પડે, લ્યો ઉષ્મા લે છે તો તેને શું કહેવાય? ઉષ્મા શોષક. બરાબર, અહીંયા ઉષ્મા વાપરે છે, ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. બરાબર, ઓકે. ઉષ્મા વાપરે છે એટલે કે ઉષ્મા શોષણ કરે છે એના બંધ તોડવા માટે, તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે, એટલે ઉષ્મા શોષક. જો ઉષ્મા ઉત્પન્ન કરતી હોય તો અહીંયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. ઓકે, તો આ બે ખાલી જગ્યામાં તમને ખબર પડી ગઈ હશે. આગળ આપણે જોઈએ. બરાબર, તો આ ઉષ્મા વાપરે છે અને પોતાના બંધ તોડે છે અને અણુઓમાં પરિણમે છે, એટલે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. બરાબર છે. આયર્ન ઓક્સાઇડનું બરાબર હવામાંના સૂર્યપ્રકાશ સાથે મળી અને એટલે કે ઉષ્મા લે છે અને એ ચળકે છે, એટલે કે રાખોડી રંગમાં પરિવર્તન થાય છે. બરાબર છે. જોઈએ આપણે ત્રીજી વિભાગ એ. બરાબર, વિભાગ એ ભણાવું છું તમને, યાદ રાખજો. વિભાગ એ ત્રીજી ખાલી જગ્યા છે. મેગ્નેશિયમ તેમજ હવામાનનો ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી, લ્યો મેગ્નેશિયમ અને હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી શું બને છે? સવાથી બ્લેન્કમાં આમ છે, ઉદ્ભવે છે. બરાબર, તો આની અંદર આવશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. કેમ લખ્યું મેં? મેગ્નેશિયમ એટલે Mg+O2 gives MgO. ઓકે, તો આ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. થર્ડ વન છે, ફોર્થ વન છે તમારી કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં, હા, કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે વિનાશ થતો નથી. હા, એક સ્ટેપ હજી આની આગળ લઈ જાઉં તમને કે આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે કે કોઈ બી પ્રક્રિયા થાય સાયન્સની અંદર તો તેમાં ઉર્જા ઉત્પન્ન થતી નથી અને ઉર્જાનો વિનાશ થતો નથી. બરાબર છે, એમ કહે છે. એટલે કે એક ઉર્જાનું બીજા ઉર્જામાં એટલે કે કન્વર્ઝન થાય છે, એટલે કે એનર્જી કન્ઝર્વેશનનો લો અહીંયા લાગુ પડે છે. તો આને શું કહેવાય? ઉર્જા સંરક્ષણનો નિયમ. બ્લેન્કમાં આમ કદાચ બીજું આગળ પૂછાઈ જાય તો તમને તમારે કહી દેવાનું કે ઉર્જા સંરક્ષણનો નિયમ. બરાબર, આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. બરાબર, E બરાબર mc². આઇન્સ્ટાઈન સાહેબ યાદ આવતા હશે, એણે આપેલું ઉર્જા સંરક્ષણનો નિયમ છે. બરાબર છે. તો ઉર્જાનો નાશ થતો નથી કે ઉર્જાને બનાવી શકાતી નથી એવું કહેવામાં આવે છે. એક ઉર્જામાંથી બીજા ઉર્જામાં કન્વર્જન થાય છે. ઇલેક્ટ્રિસિટી તો મિકેનિકલ, યાંત્રિક એનર્જી હોય તો એમ ઇલેક્ટ્રિકલ એનર્જી, કેમિકલ એનર્જીમાંથી પાછી ઇલેક્ટ્રિકલ એનર્જી. બરાબર, સૂર્ય ઉર્જામાંથી આપણે શરીરમાં જે ઉત્પન્ન કરીએ એ આપણી પોતાની શારીરિક એટલે કે ગ્લુકોઝ જે ઉત્પન્ન થાય એટલે ઉષ્મા ઉર્જા. એ બધી ઉર્જાઓ જે ઉત્પન્ન થાય છે એટલે કે એક એનર્જીનું બીજી એનર્જીમાં કન્વર્જન થાય છે, એનો નાશ થતો નથી અને એને ઉત્પન્ન કરી શકાતે. E બરાબર mc². ઓકે, જોઈએ તો એની અંદર દળ આવશે. દળ એટલે એનું દ્રવ્ય, દળ એટલે એનું વજન. બરાબર, દળ એમ આપણે માસ કહીએ છીએ એ. ઓકે, જોઈએ આપણે ચોથું એક્ઝામ્પલ.
ચોથું લીધું ને આપણે. હવે આગળ જોઈએ એના પછીનું. પાંચમી એક્સરસાઇઝ, પાંચમી ખાલી જગ્યા છે કે રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની પ્રક્રિયાને હીટ એન્ડ ટ્રાયલ પ્રક્રિયા કહે છે. બરાબર છે. રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની પ્રક્રિયાને હીટ એન્ડ ટ્રાયલ પ્રક્રિયા કહે છે. કઈ કહે છે? હીટ એન્ડ ટ્રાયલ પ્રક્રિયા કહે છે. બરાબર. ચલો યાદ રાખજો, હીટ એન્ડ ટ્રાયલ. 6 નંબરનું છે હા, બે પ્રક્રિયકો ભેગા થાય ના સંયોજનથી બે અથવા બેથી વધારે બે અથવા બેથી વધારે બરાબર પ્રક્રિયકો ભેગા થાય એટલે કે Mg પ્લસ O2 ઇઝ ઇક્વલ ટુ MgO. બરાબર. પણ 2MgO એટલે Mg પ્લસ O2 ઇઝ ઇક્વલ ટુ MgO. તો બે પ્રક્રિયકોના ભેગા થવાથી જે નિપજ બને, એટલે કે આ નિપજ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, નિપજ બને તેને બ્લેન્કમાં લખવાનું. તેને શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા. યાદ રાખજો. બરાબર. આવું બ્લેન્કમાં પૂછાશે. સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. આ તો મેં તમને સમજાવ્યું. ઓકે. જોઈએ આપણે આગળ. કદાચ 1 માર્ક્સમાં પૂછાઈ જાય. ઓકે. તો આ રીતે તમારે લખી નાખવાનું. ચલો આગળ ફટાફટ થોડીક પ્રક્રિયાઓ હું વાંચી દઉં અને તમને કહી દઉં એટલે ફટાફટ તમને ખબર પડી જાય. ઓકે. તો આગળની છે પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયા અથવા નિપજ હાજર હોય તો એને શું કહેવાય? પાણીમાં દ્રાવણ હોય, માનો કે ચૂનો છે, તમે પાણીમાં પલાળી દીધો. બરાબર. એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ 2. બરાબર. પાણીમાં પલાળી દીધો એટલે કે CaOH ટ્વાઇસ. તો આને શું કહેવાય? એક્વેલિયમ. બરાબર. જલી દ્રવ્ય કહે છે. બરાબર. ઓકે. તો ચૂનો હોય એને જલી દ્રવ્ય કહેવાય. એટલે આનો જવાબ આવશે તમારે જલી દ્રવ્ય. એક્યુ વડે તમને દર્શાવવામાં આવે છે. શું દર્શાવવામાં આવે છે? એક્યુ વડે. તો એ ખાલી જગ્યામાં શું આવશે? એક્યુ. બરાબર. હવે એના પછીનું છે કે નીચેનું સમીકરણ પૂર્ણ કરો. 6CO2 એક્યુ છે, જલી દ્રવ્ય છે, પ્લસ 12H2O એટલે પાણી, લિક્વિડ. બરાબર. gives C6H12O6 પ્લસ 6O2. બરાબર. આ એક્વેલિયમ, આ ગેસ, બધું એક્વેલિયમ જ છે. O2 દ્રવ્ય છે, ઓક્સિજન મળેલો જ છે ત્યારે, જલી દ્રવ્ય છે, અને પ્લસ 6H2O. તો આની અંદર તમારે ખાલી જગ્યા આ આવશે. આ ખાલી જગ્યામાં આપેલું હશે બ્લેન્કમાં. એટલે તમારે અહીંયા શું લખી દેવાનું? આ ગ્લુકોઝ છે. બરાબર. આપણે ખોરાક ખાઈએ ને, C6H12O6. બરાબર. આ જલી દ્રવ્ય. બરાબર. આ તમારે ખાલી જગ્યામાં લખી દેવાનું. ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે. બરાબર.
કાર્બન ડાયોક્સાઇડ સાથે મળીને પાણીની પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ સાથે મળી અને એ ગ્લુકોઝ, આપણે ખોરાક ખાઈએ એ બી ગ્લુકોઝની ઉત્પન્ન થાય છે, બરાબર છે. એટલે આ પ્રકાશ સંશ્લેષણ O2 બરાબર મળે અને 6H2O મળે. ઓકે, તો આ રીતે આ ખાલી જગ્યામાં આવશે C6H12O6. ઓકે, આગળ જઈએ આપણે. એના પછીનું છે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર શું છે? તો કે આરસ પહાણને કેલ્શિયમ કાર્બોનેટ જ કહે છે, બરાબર છે. જો અહીંયા લખી દઉં, આરસ પહાણનું રાસાયણિક સૂત્ર કેલ્શિયમ કાર્બોનેટ જ છે, બરાબર. પછી એના પછીનું છે કુદરતી વાયુનું સળગવું. સમજાવું, કુદરતી વાયુનું સળગવું એ શું થાય? કુદરતી વાયુ સળગે એટલે ઉષ્મા ઉત્પન્ન થાય, તો એને ઉષ્માક્ષેપક કહેવાય. શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર. બ્લેન્કમાં ઉષ્માક્ષેપક આવશે. કુદરતી એટલે CH4 પ્લસ O2 બરાબર ગીવ્સ, બરાબર. CH4O2 ગીવ્સ તમારે મળશે, જોઈ લઈએ આપણે. ગીવ્સ મળશે CO2 કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળે, પ્લસ તમને H2O પણ ગેસ સ્વરૂપમાં મળશે, બરાબર. આ ગેસ, બરાબર. તો આ તમારે કુદરતી વાયુ ઉત્પન્ન થાય પ્લસ ઉષ્મા તમારે જનરેટ થશે, એટલે એને જ કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. શું કહેવાય આને? ઉષ્માક્ષેપક. કુદરતી વાયુ એટલે મિથેન, બરાબર. ઓકે, તો આ રીતે યાદ રાખજો. કદાચ 1 માર્ક્સમાં પૂછાઈ જાય આ સૂત્ર, તમારે લખી દેવાનું. સમીકરણ. એના પછીનું છે ગ્લુકોઝ શરીરના કોષમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને પૂરી પાડે છે, આ ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું નામ શું છે? લ્યો, એકદમ સિમ્પલ. ગ્લુકોઝ શું થાય? શરીરના કોષમાં રહેલા O2 સાથે મળી ઉષ્મા ઉત્પન્ન, શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરે છે, બરાબર. શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરે છે, આ પ્રક્રિયાને શું કહેવાય? આને શ્વસન કહેવાય. શું કહેવાય? શ્વસન. C6H12O6 પ્લસ O2 ગીવ્સ, બરાબર. શું ઉત્પન્ન કરે છે? એક તો CO2 પ્લસ H2O પ્લસ ઉર્જા, બરાબર. તો ગ્લુકોઝ આ રીતે શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરે છે, બરાબર છે. જોઈએ આપણે એના પછીનું નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ છે સિમેન્ટની બનાવટમાં કેનો ઉપયોગ થાય છે? સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે, બરાબર. તો સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ આ રીતે લખી દેવાનું અને CaO લખી દેવાનું નો ઉપયોગ થાય છે. ઓકે, આવડી જવું જોઈએ ફટાફટ. ઓકે, તો આ રીતે તમારે ખાલી જગ્યાઓ પૂરતું જવાનું એટલે તમને 1 માર્ક્સ મળી જશે. ઓકે, જોઈએ આપણે આગળનું.
હવે હું વાંચતો જાઉં અને ખાલી જગ્યા સીધી આપણે લખતા જાઉં. વાંચતો જાઉં અને સીધી લખતા, સમજાવવાની જરૂર પડે ત્યાં સમજાવી દે તમને, સૂત્ર મૂકીને, સમીકરણ મૂકીને. ઓકે, જોઈએ આપણે આગળ. H2O પ્લસ O2 ઇઝ ઇક્વલ ટુ 2H2O. પ્રક્રિયા કઈ છે લ્યો? બરાબર, H2O. H2O ગેસ છે, O2 ગેસ છે, gives 2H2O. તો આ પ્રક્રિયા કઈ કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા. એનું કારણ તમને કહી દઉં કે આ બે પ્રક્રિયકો ભેગા થાય, બે બોક્સરો ભેગા થઈને એક બોક્સરને પાડી દે એટલે કે એક નિપજ બને, એને કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા. બરાબર છે? દહીં ને ખાંડ ભેગા થઈને લસ્સી બને એને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. બરાબર છે? ચા, દૂધ, ખાંડ બધું ભેગું થાય અને પાણીને બધું ભેગું થઈ અને ચા બની જાય, એનો આપણે ટેસ્ટ લઈએ, એને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. બરાબર? તો સંયોગીકરણ કે બે વસ્તુ મળીને એક અલગ વસ્તુ બનાવે, એને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. ઓકે, જોઈએ આપણે આગળ. સફેદ સિલ્વર ક્લોરાઇડ, સફેદ સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે સૂર્યપ્રકાશ લે સફેદ રાખોડી રંગનો બને છે. બરાબર? આમાં લખી દેજો રાખોડી રંગ, રાખોડી રંગ બની જાય છે, રાખોડી રંગનો બને છે. આમાં લખી જ દેવાનું તમારે. ઓકે, એના પછીનું છે વનસ્પતિ તેલને વનસ્પતિ ઘીમાં ફેરવવાની પ્રક્રિયાને હાઇડ્રેજિનેશન એટલે કે રિડક્શન કહે છે. વનસ્પતિમાંથી વનસ્પતિ તેલ ટુ વનસ્પતિ ઘીમાં કન્વર્ઝન થાય તો આને હાઇડ્રેજિનેશનની પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? હાઇડ્રેજિનેશન, કૌંસમાં રિડક્શન. બરાબર? ઓક્સિડેશન, રિડક્શન એટલે હાઇડ્રોજન વધે, ઓક્સિડેશનમાં ઓક્સિજન વધે, એટલે આને હાઇડ્રેજિનેશનની પ્રક્રિયા કહે છે. બરાબર? અને બંને સાથે હોય તો રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ઓકે, તો આ રીતે તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ઓકે, જોઈએ આપણે આગળ. હવે તમને થોડાક બીજા ક્વેશ્ચન કરાવી દઉં. આ જરાક વાંચી નાખીએ આપણે. તેલમાં ચરબીનું એટલે બ્લેન્ક છે થાય છે તો ખોરું થઈ જાય છે અને ગંધ સ્વાદ બદલાઈ જાય છે, તો એનું શું કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિજન ભળે એટલે ઓક્સિડેશન કહેવાય. બરાબર છે? ઓક્સિજન જેમાં વધે તો એટલે કે ગંધને ખરાબ થઈ જાય તો એમાં ઓક્સિડેશન કહેવાય. બ્લેન્કમાં શું આવશે? ખાલી જગ્યામાં ઓક્સિડેશન. એના પછીની છે કે એક બીજી પ્રક્રિયા તમને કહી દો, ખાસ પૂછાય એવી છે. બરાબર છે? બ્લેન્ક છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ HCl, તો એ gives NaCl પ્લસ H2O. ઓકે, તો આ કઈ પ્રક્રિયા થઈ કહેવાય? આ પ્રક્રિયાનું નામ શું છે? તો એમાં બ્લેન્ક આપેલું છે. તો દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. કેમ થઈ? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા એટલે કે એક પહેલાંનો એક પ્રક્રિયક આંચકી લે. માન લો કે આ સોડિયમે આ ક્લોરાઇડ આંચકી લીધું તો હાઇડ્રોજને આ આંચકી લીધું. બરાબર? એટલે H2O થઈ ગયા. બરાબર છે? તો OH આંચકી લીધા આણે, તો બંને પ્રોસેસ કરી એટલે કે સોડિયમે આની હારે કરી તો હાઇડ્રોજને આની હારે કરી એટલે એટલે બે વિસ્થાપન થયા એટલે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવાય આને. બરાબર છે? સિંગલ વિસ્થાપન થાય તો ખાલી વિસ્થાપનની પ્રક્રિયા. બરાબર? એના પછીનું છે
હા, બેલેન્સ કરવાનું છે. એક બેરિયમ ક્લોરાઇડ પ્લસ H2O ઇઝ ઇક્વલ ટુ બેરિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ CS4 બરાબર છે. બેરિયમ 2 પ્લસ બેરિયમ કાર્બાઇડ પ્લસ H2O, અહીંયા X આપેલો છે, XH2O gives Y આપેલો છે. એટલે X અને Yની કિંમત તમારે બેલેન્સ કરીને મૂકવાની છે. તો Y આપેલો છે એટલે કે Y બેરિયમ OH ટ્વાઇસ પ્લસ CH4 આવું આપેલું છે. ઓકે, તો આમાં X અને Yની કિંમત શું હશે? Yની કિંમત તો હું વિચારું કે બેરિયમ 2 છે અહીંયા, તો મારે Y છે અહીંયા બેરિયમ 2 વાર બનાવવા પડે, એટલે કે અહીંયા 2 વાર છે તો અહીંયા 2 વાર બનાવવા પડશે, એટલે Y હું અહીંયા 2 મૂકી દઉં, Y બરાબર 2 બરાબર. અને X બરાબર શું? એટલે X અહીંયા H2O છે બરાબર છે, H2 2 વાર છે બરાબર, O2 2 વાર છે, અને પાછું અહીંયા 4 વાર છે બરાબર. તો Xની કિંમત મારે 4 વાર અને 2 વાર એટલે 6 વાર. તો અહીંયા મારે Xની કિંમત 4 મૂકવી પડશે, એટલે 4 દુ 8 વાર થયા. હવે અહીંયા શું થશે? H2O બરાબર, H2 2 વાર અહીંયા અને અહીંયા 4 વાર, એટલે 4 ને 2 6 અને 2 ને 2 4, એટલે 4 ને 4 8 વાર થઈ ગયા. એટલે આ 2 થી આ 2 મલ્ટીપ્લાય થયા એટલે 8 વાર થયા H2 8 વાર. એવી રીતે H2 8 વાર, અહીંયા 8 વાર થઈ ગયા બરાબર, 4 દુ ને 8 એટલે 8 વાર. અહીંયા બેલેન્સ થઈ ગયું, અહીંયા બેરિયમ 2 વાર છે એટલે અહીંયા બેરિયમ 2 વાર થઈ ગયા. ઓકે, તો આ રીતે આપણે મૂકીને તમે બેલેન્સ કરી શકો છો બરાબર. જોઈએ આપણે, એટલે X બરાબર 4 અને Y બરાબર 2 આવે આ સમીકરણમાં. ઓકે, તો એના પછીનું આપણે ટોપિક એક લઈ લઈએ કે વિકલ્પો પસંદ કરવાના છે તમારે અને લખવાનું છે બરાબર. બહુ વિકલ્પ પ્રશ્ન છે. મેગ્નેશિયમની પટ્ટી હવાની હાજરીમાં કેવા રંગની જ્યોતથી સળગે છે? તો એમાં જવાબ આવશે જગારામ મારતી સફેદ જ્યોત. પછી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોની હાજરીમાં શક્ય બને છે? તો એ બધાને ખબર છે કે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ પણ હોવું જરૂરી છે. પાંદડામાં જે પ્રક્રિયા થાય ને ક્લોરોફિલ બરાબર. પછી કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય છે? તો કોલસાનું સળગવું એ સંયોગીકરણની પ્રક્રિયા, એટલે કે કોલસો છે કાર્બન બરાબર છે, એ ઓક્સિજન સાથે મળે અને એ CO2 ગેસ જનરેટ કરે પ્લસ ઉષ્મા, એટલે કે કાર્બન પ્લસ O2 ઇઝ ઇક્વલ ટુ CO2 પ્લસ ઉષ્મા બરાબર. તો એ કઈ છે? સંયોગીકરણની પ્રક્રિયા. ઓકે, ચલો આગળ જઈએ આપણે. શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? શ્વસન આપણે લઈએ તો ઉષ્મા ઉત્પન્ન થાય ને બોડીમાં, તો એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે બરાબર. પછી કોપર કરતાં વધુ સક્રિય તત્વો ક્યાં છે? આમાં 4 ઓપ્શન હશે. તો આયર્ન, સોડિયમ, મેગ્નેશિયમ, ઝીંક ને લેડ, એમાં કંઈ નહીં આપેલું બરાબર છે. તો આ કોપર કરતાં વધુ સક્રિય હું માનું છું ગોલ્ડ હશે બરાબર છે. જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણીમાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તો કેવા પ્રકારની પ્રક્રિયા કહેવાય? અવક્ષેપન કહેવાય એને, અવક્ષેપન બરાબર છે. પછી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય, બે એકાબીજા લે તેવી પ્રક્રિયાને શું કહે છે? દ્વિવિસ્થાપન. મેં હમણાં સમજાવ્યું ને તમને સોડિયમ ક્લોરાઇડને એનો, તો એ દ્વિવિસ્થાપન કહેવાય. પછી ધાતુની સપાટી પર ભેજ એસિડ વગરના હુમલાના કારણે તે ઝાંખી પડી જાય તો એને ક્ષારણ કહેવાય બરાબર. ઝાંખી પડી જાય એટલે આપણે નહીં કહેતા ધાતુની સપાટી પર કાટ લાગ્યો બરાબર ને, લોખંડનું કટ્ટાવું, એ બધી ક્ષારણની પ્રક્રિયા કહેવાય. એટલે કે એમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે ક્ષારણ કહેવાય. પછી તેલ ચરબીયુક્ત ખોરાક લાંબો સમય સુધી પડી રહેવાથી ખોરો થઈ જાય છે તો તે કઈ પ્રક્રિયા છે? તો એ ઓક્સિડેશનની પ્રક્રિયા છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. સિલ્વર કલાકૃતિને થોડા દિવસ સુધી ખુલ્લામાં રાખવામાં, એટલે સિલ્વર આપણે જે ચાંદીના દાગીના હોય એને ખુલ્લામાં રાખવામાં આવે તો પદાર્થ કાળા
પદાર્થની એના ઉપર પટ્ટી બને છે, બરાબર, કાળું, એ કાળા બ્લેક પડી જાય છે, કાળા પડી જાય છે, તો એને શું કહેવાય? Ag2S, બરાબર, Ag2S એનું સૂત્ર છે. પછી ચલો આગળ જોઈએ આપણે. 1 માર્ક્સના પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે વ્યાખ્યા આપો સંયોગીકરણની પ્રક્રિયા. આવું તમને પૂછવામાં આવે તો સંયોગીકરણની પ્રક્રિયા એટલે કે બે પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજને ઉત્પન્ન કરે એને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. 2 અથવા 2થી વધારે પ્રક્રિયકો, તો એને સંયોગીકરણ, એનો જવાબ, બરાબર. બીજું છે કુદરતી વાયુનું દહન અને શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કે ઉષ્મા શેપક છે, એટલે કે ઉષ્મા એમાં ઉત્પન્ન થાય છે, એટલે ઉષ્મા શેપક એનો જવાબ. એક વાક્યમાં ટોકમાં શોર્ટમાં જવાબ આપી દેવાનો, બરાબર છે. લેડ નાઇટ્રેટના ઉષ્મી વિઘટનથી કયા વાયુઓને કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે? તો કે એમાં આવશે નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, બરાબર, એ જવાબ. ક્ષારણની વ્યાખ્યા: જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય અને તેનું ક્ષયન એટલે કે એનું કટાવું, એનું એ કપાવા માંડે, બરાબર, એનું ક્ષયન થવા માંડે, તો એને શું કહેવામાં આવે છે? આને ક્ષારણ કહેવામાં. દાખલા તરીકે લોખંડ પર કાટ લાગે અને કાટ લાગે એટલે કાટ આપણે ઉખેડીએ તો એનું લેયર એ કટ થાય, એટલે કે એનું ક્ષયન થાય, એને આપણે ક્ષારણની પ્રક્રિયા કહેવાય છે. કાટ લાગવા માટે જરૂરી સંઘટકો ક્યાં છે? તો ઓક્સિજન અને ભેજ. ઓક્સિજન અને ભેજ મળે તો કાંટ લાગે, અને કાંટ લાગે એટલે બગડે વસ્તુ, બરાબર છે. તો લેડ નાઇટ્રેટને ગરમ કરતાં ઉત્સર્જિત વાયુનું નામ જણાવો, બરાબર. 7મું, તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન એનો જવાબ છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાના 2 ઉદાહરણો આપો. ઉષ્માક્ષેપક પ્રક્રિયાના 2 ઉદાહરણો શું છે? તો કે કુદરતી વાયુનું દહન અને શ્વસન. આ બંનેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, મેં તમને હમણાં સમજાવ્યું, બરાબર છે. CH4 પ્લસ O2 ઇઝ ઇક્વલ ટુ જે ઉત્પન્ન થાય ઉષ્મા, બરાબર, CO2 ને, તો એ ઉષ્મા શેપક પ્રક્રિયા છે, ઉષ્મા શેપક પ્રક્રિયા છે, બરાબર છે. ઉષ્મા ઉત્પન્ન કરે છે. શ્વેત અને શ્યામ ફોટોગ્રાફી માં ઉપયોગી રસાયણનું નામ જણાવો. સિલ્વર બ્રોમાઇડ. શ્વેત અને શ્યામ જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી થતી ને પહેલાં, એમાં સિલ્વર બ્રોમાઇડ વપરાતું. તત્વ ગુણ્યાનો કાર્બોનેટનો સફેદ ઘન છે, જ્યારે CO2 સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે પીળા ઘન ઓક્સાઇડમાં ફેરવાય છે, તો તે તત્વ કયું હશે? તો કે લેડ, બરાબર. લેડ આવું કરે છે. શા માટે પ્રકાશ સંશ્લેષણ એ ઉષ્મા શોષક પ્રક્રિયા ગણી શકાય? પ્રકાશ સંશ્લેષણ એ ઉષ્મા શોષક પ્રક્રિયા, હા, એ છે ને ગ્લુકોઝને ઉત્પન્ન કરે છે, બરાબર છે, અને એ પ્રકાશની ઉષ્માને શોષે છે, એથી ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા છે, બરાબર છે. તો એ રીતે લખી દેવાનું. ધાતુ ક્ષારણ અટકાવવાના કોઈ પણ 2 ઉપાયો લખો. તો ધાતુ ઉપર રંગ લગાવવામાં, આપણે રંગ રેડોક્સાઇડ લગાવીએ અને રંગ લગાવવામાં આવે, અને વધુ સક્રિય ધાતુનું પડ લગાવવામાં આવે છે, બરાબર છે. તો ધાતુ ઉપર આપણે કાટ ના લાગે એના માટે આપણે કલર કરીએ છીએ. દ્રાક્ષના આથવણ માટે તેમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? તો કે ઈસ્ટ. દ્રાક્ષ હોય એને આથવી હોય અને લાંબા સમય સુધી ટકાવી રહે તો ઈસ્ટ નાખવામાં આવે, એટલે એનું રાસાયણિક પ્રક્રિયા અટકી જાય અને લાંબા સમય સુધી ટકે, તો એનો જવાબ આવશે ઈસ્ટ. લોખંડ માટે કાટનું સૂત્ર લખો. Fe3O4. લોખંડનું કાટનું સૂત્ર યાદ રાખજો. Fe3, લોખંડ કટાય ને, Fe3O4, બરાબર, આ યાદ રાખજો. લોખંડ માટે કાટનું સૂત્ર. મિથેન દહનથી શું મળે છે? જો હમણાં જ જોયું આપણે, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી. મિથેન CH4 પ્લસ O2 gives CO2 પ્લસ H2O, બરાબર. આ તમને, બરાબર, આ ગેસ, ઓકે. તો આ મળે છે, બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડ જ મળે, મિથેન બળે એટલે કોઈ બી વસ્તુ સળગે તો. ક્ષારણ ના થાય તેવી 2 ધાતુના નામ આપો. સોનું અને પ્લેટિનિયમ. એનું ક્ષારણ થતું નથી, બરાબર. સોનું અને પ્લેટિનિયમ એક ધાતુ એવી છે કે એ કટાતી નથી, જો ઓરિજિનલ હોય તો. સિલ્વર બ્રોમાઇડ અને સૂર્યપ્રકાશમાં રાખતા મળતી નિપજનું નામ લખો. સિલ્વર એન્ડ બ્રોમિન. સિલ્વર S અને બ્રોમિન, બરાબર. એને સૂર્યપ્રકાશમાં રાખીએ ને તો 2 નિપજ મળે છે, સિલ્વર અને બ્રોમિન, બંને અલગ પડી જાય. એનો જવાબ એ. કાર્બન ડાયોક્સાઇડ વાયુની ચકાસણી માટે કયું સંયોજન વપરાય છે? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ કાર્બન ડાયોક્સાઇડની વાયુની ચકાસણી માટે આ સંયોજન વપરાય છે, બરાબર છે. એનો જવાબ એ. કુદરતમાં થતી વિઘટનની પ્રક્રિયાનું ઉદાહરણ આપો. કુદરતમાં કઈ વિઘટનની પ્રક્રિયા થાય? જોજો, યાદ કરજો.
એન્ટીઓક્સિડન્ટનું એક ઉદાહરણ આપો. નાઇટ્રોજન એન્ટીઓક્સિડન્ટ છે, બરાબર. ઓકે, તો આજે અહીંયા આટલા પ્રશ્નો છે. 1 માર્ક્સના પ્રશ્નો મેં તમને કીધા, ખાલી જગ્યા કીધી, 4 ઓપ્શનમાંથી 1 પ્રશ્ન કીધો. આ બધું તમે યાદ કરી લેજો અને આ હું હમણાં વિડીયોમાં મૂકીશ, તમે જોઈ લેજો, જેથી કરીને તમને આવડી જાય અને તમે ખૂબ ખૂબ આગળ વધો એવી મારી અપેક્ષા છે. આ વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.